નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? ધોરણ 12 રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 ડી અને એફ વિભાગના તત્વો. તો પ્રકરણ 8 ની અંદર ડી અને એફ વિભાગના તત્વોમાં આજે આપણે સંક્રાંતિ તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ અને એમના અમુક સંયોજનો વિશે અભ્યાસ કરવાનો છે. તો એ વસ્તુ સમજતા પહેલા આપણે ડી વિભાગના સંક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોન રચના એક થોડીક રિવાઇઝ કરી લઈએ. આગળ આપણે ડી અને એફ વિભાગમાં સંક્રાંતિ તત્વો જે ડી વિભાગના છે એમની ઇલેક્ટ્રોન રચનાઓને આપણે શીખી ગયા છીએ. તો અહીંયા ઓક્સિડેશન અવસ્થાઓને સમજવા માટે અથવા તો એમને શીખવા માટે ખાસ એમની ઇલેક્ટ્રોન રચના એ દરેકને આવડવી જરૂરી છે. તો મિત્રો, સંક્રાંતિ તત્વોમાં આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણી એટલે કે 3D શ્રેણીને ધ્યાનમાં રાખીને એમની ઓક્સિડેશન અવસ્થાઓને આપણે અહીંયા શીખશું. તો ડી વિભાગના જે તત્વો છે એ આવર્ત કોષ્ટકમાં રહેલા બીજા જે S અને P વિભાગના તત્વો કરતા અલગ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. ખાસ કરીને ડી વિભાગના તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ એ પરિવર્તનશીલ હોય, જ્યારે S અને P વિભાગના તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ એ તમે ધોરણ 11 ની અંદર શીખી ગયા છો. S અને P વિભાગવાળા ચેપ્ટરની અંદર આજે ડી વિભાગમાં 3D સંક્રાંતિ શ્રેણીની ઓક્સિડેશન અવસ્થાને આપણે શીખવાની છે. તો અહીંયા સૌપ્રથમ આપણે 3D શ્રેણીની ઇલેક્ટ્રોન રચનાને સમજીએ. ઇલેક્ટ્રોન રચના અહીંયા ઉદાહરણ તરીકે હું કોઈ તત્વનું નામ લખું છું અથવા તો પરમાણ્વીય ક્રમાંક આપણે આપી દઈએ છીએ. તો અહીંયા પહેલી કોલમ આપણે બનાવીએ છીએ કે પરમાણ્વીય ક્રમાંક. એમના પછીની બીજી કોલમ બનાવીએ છીએ કે તત્વની સંજ્ઞા. હું અહીંયા આ ટેબલની અંદર તત્વનું નામ લખતો નથી, માત્ર તત્વની સંજ્ઞા આપણે લખીએ છીએ. તત્વની સંજ્ઞા પછી એમની ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોનીય રચના, અને છેલ્લી કોલમ આપણે અહીંયા બનાવીએ છીએ કે એમની ઓક્સિડેશન અવસ્થા. ખાસ આપણે સમજવાનું આ છે એમની ઓક્સિડેશન અવસ્થા. આજનો આપણો જે ટોપિક છે એ ટોપિક પણ ઓક્સિડેશન અવસ્થાઓ છે. તો અહીંયા 3D સંક્રાંતિ શ્રેણી પ્રથમ આપણે સમજતા હોઈએ તો તમે જાણો છો કે 3D સંક્રાંતિ શ્રેણીની અંદર 21 થી 30 તત્વ છે. મતલબ કે સ્કેન્ડિયમ થી લઈને ઝિંક સુધીના તત્વો એ 3D સંક્રાંતિ શ્રેણીની અંદર આવે. તો અહીંયા પરમાણ્વીય ક્રમાંક 3D સંક્રાંતિ શ્રેણી તમે જોવો છો તો 3D સંક્રાંતિ શ્રેણીની અંદર પરમાણ્વીય ક્રમાંક 21 નંબરનું તત્વ છે સ્કેન્ડિયમ. એમની સંજ્ઞા છે Sc. તો મિત્રો, પરમાણ્વીય ક્રમાંક જેટલો હોય એટલા જ એમની અંદર ઇલેક્ટ્રોન હોય. તો અહીંયા સ્કેન્ડિયમની અંદર 21 ઇલેક્ટ્રોનની ગોઠવણી અહીંયા આપણે એમની ઇલેક્ટ્રોનીય રચનાની અંદર કરવાની છે. એમની કક્ષકોની અંદર આપણે 21 ઇલેક્ટ્રોનને ગોઠવવાના છે. તો અહીંયા આમની ઇલેક્ટ્રોન રચના એ સ્કેન્ડિયમની આગળ આવતો આદર્શ વાયુ એટલે કે આર્ગોન પ્રમાણે આપણે એમની ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ આર્ગોન કમ્પ્લીટ. મતલબ કે અહીંયા 18 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. બચ્યા કેટલા? આપણી પાસે 3 ઇલેક્ટ્રોન છે. અને તમે જાણો છો કે ડી વિભાગની બાહ્યતમ કક્ષકની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. તો અહીંયા હું લખું છું ડી વિભાગની બાહ્યતમ કક્ષકની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1 d 1 to 10 ns 1 to 2. તો આ બાહ્યતમ કક્ષકની સામાન્ય ઇલેક્ટ્રોન રચના માટેનું આ સૂત્ર છે. આમને ખાસ યાદ રાખવાનું છે. અહીંયા n એટલે મુખ્ય ક્વોન્ટમ આંક છે
અહીંયા પણ n એટલે મુખ્ય ક્વોન્ટમ આંક છે. તો અહીંયા સ્કેન્ડિયમ એ 3D શ્રેણીની અંદર આવે છે, પણ આવર્ત કોષ્ટકની અંદર ચોથા આવર્તની અંદર છે. તો મિત્રો અહીંયા સ્કેન્ડિયમ ચોથા આવર્તમાં હોય તો અહીંયા મુખ્ય ક્વોન્ટમ n 4 કિંમત મૂકવી પડે. તો અહીંયા 4 - 1 એટલે કે 3 એટલે કે 3D. અહીંયા ns n ની કિંમત છે, ચોથું આવર્ત છે એટલે 4 મતલબ કે 4s. તો અહીંયા એમની ઇલેક્ટ્રોનની આપણે જે રચના લખીએ છીએ આર્ગોન પ્રમાણે 3D 4s. આ બે કક્ષકો આપણી પાસે છે. હવે આપણે અહીંયા આર્ગોન કમ્પ્લીટ મતલબ 18 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ ગયા છે, બાકી 3 ઇલેક્ટ્રોન છે, બરાબર. તો 3 ઇલેક્ટ્રોન કેવી રીતે આમની અંદર ગોઠવાય છે એ આપણે સમજવાનું છે અહીંયા. તો અહીંયા આઉટબાઉના સિદ્ધાંત પ્રમાણે ઇલેક્ટ્રોન સૌપ્રથમ ક્યાં દાખલ થાય કે જે કક્ષકની ઊર્જા ઓછી હોય ત્યાં ઇલેક્ટ્રોન પ્રથમ દાખલ થાય છે. ત્યારબાદ ક્રમશઃ ઊંચી ઊર્જા ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન જતા હોય. તો અહીંયા સૌપ્રથમ ઇલેક્ટ્રોન 4s કક્ષકની અંદર દાખલ થાય છે, કારણ કે 4s કક્ષકની ઊર્જા 3D કક્ષકની ઊર્જા કરતા ઓછી. તો અહીંયા ચલો 4s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન અને 3D ની અંદર 1 ઇલેક્ટ્રોન. તો જુઓ અહીં મિત્રો સ્કેન્ડિયમની જે ઇલેક્ટ્રોન રચના છે, સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના 3d1 4s2. આવી જ રીતે 22 નંબરનું તત્વ ટાઇટેનિયમ. ટાઇટેનિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 3d2 4s2. એમના પછીનું 23 નંબર વેનેડિયમ. વેનેડિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 3d3 4s2. એમના પછીનું 24 નંબરનું તત્વ ક્રોમિયમ. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 3d5 4s1. તો જુઓ અહીંયા આ જે ક્રોમિયમ તત્વ છે, અહીંયા ક્રોમિયમ ઉપર એક સ્ટાર કરી દઉં છું. ક્રોમિયમ ની ઇલેક્ટ્રોન રચના એ સામાન્ય ઇલેક્ટ્રોન રચના કરતા અપવાદ છે. જો હકીકતમાં ઇલેક્ટ્રોન રચના ક્રમશઃ જોઈએ તો 3d4 4s2 આવવું જોઈએ, પણ અહીંયા આવું થતું નથી. 3d5 અને 4s1 ઇલેક્ટ્રોન રચના આવે છે, કારણ કે d કક્ષકો મુખ્ય 5 પેટા કક્ષકો ધરાવે છે અને d કક્ષક 3d કક્ષક એ અર્ધપૂર્ણ કક્ષક બને છે અને અર્ધપૂર્ણ કક્ષકની સ્થાયીતા અપૂર્ણ કક્ષક કરતા વધારે હોય છે. ધોરણ 11 ની અંદર પણ તમે આ પોઈન્ટ શીખીને આવો છો, અર્ધપૂર્ણ અને સંપૂર્ણ ભરેલી કક્ષકોની સ્થાયીતા. તો અહીંયા અર્ધપૂર્ણ કક્ષકની સ્થાયીતા વધારે હોવાના કારણે અહીંયા 3d5 4s1 ઇલેક્ટ્રોન રચના બને છે. એમના પછીનું 25 નંબરનું તત્વ મેંગેનીઝ. મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 3d5 4s2. એમના પછીનું 26 નંબરનું તત્વ આયર્ન. આયર્નની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 3d6 4s2. એમના પછીનું 27 નંબરનું તત્વ કોબાલ્ટ. ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 3d7 4s2. 28 નંબરનું તત્વ નિકલ. ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 3d8 4s2. એમના પછીનું 29 નંબર કોપર. ઇલેક્ટ્રોન રચના 3d9 4s2 થવી જોઈએ, પરંતુ અહીંયા સંપૂર્ણ ભરેલી કક્ષકની સ્થાયીતાના કારણે ઇલેક્ટ્રોન રચના 3d10 4s1 થાય છે. એમના પછીનું 30 નંબરનું તત્વ ઝિંક. ઇલેક્ટ્રોન રચના આર્ગોન પ્રમાણે 3d10 4s2. તો મિત્રો આ 3d શ્રેણીના સંક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોન રચનાઓ છે. અહીંયા કોપર પણ અપવાદ છે અહીંયા, એટલે હું કોપરની ઇલેક્ટ્રોન રચનાની અંદર પણ અહીંયા સ્ટાર કરી દઉં. તો અહીંયા ક્રોમિયમ અને કોપર આ બંનેની ઇલેક્ટ્રોન રચના ખાસ યાદ રાખજો, અપવાદ છે. એનું કારણ
અર્ધપૂર્ણ કક્ષકની સ્થાયીતા, કોપરવાળા કિસ્સામાં સંપૂર્ણ ભરેલી કક્ષકની સ્થાયીતા એમનું જવાબદાર કારણ છે. હા, ઇલેક્ટ્રોન રચનાના આધાર ઉપર આપણે એમની ઓક્સિડેશન અવસ્થાઓને સમજવાની છે. તો અહીંયા કયા તત્વની કઈ ઓક્સિડેશન અવસ્થાઓ સ્થાયી છે એ આપણે અહીંયા સમજીએ. તો જો અહીંયા ડી વિભાગના તત્વો એ અલગ અલગ પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. બરાબર, ઘણા બધા પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. તો એ ઓક્સિડેશન અવસ્થાઓના આધાર ઉપર આપણે અહીંયા સમજશું કે સ્કેન્ડિયમની ઓક્સિડેશન અવસ્થા અહીંયા +3. તો સ્કેન્ડિયમ 3D શ્રેણીમાં માત્ર એક તત્વ એવું છે કે જે એક જ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. યાદ રાખજો, આ 1 માર્કનો આમ જોઈએ તો પ્રશ્ન પણ કે 3D શ્રેણીમાં કયું એક તત્વ માત્ર એક ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે અથવા તો પરિવર્તનશીલ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવતું નથી, તો સ્કેન્ડિયમની માત્ર ને માત્ર એક ઓક્સિડેશન અવસ્થા છે અને એ છે +3. બરાબર. એમના પછીનું ટાઇટેનિયમની ઓક્સિડેશન અવસ્થાઓ +2, +3 અને +4. તો જો અહીંયા ટાઇટેનિયમ અલગ અલગ 3 પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે, +2, +3 અને +4. બરાબર. તો જો આ અલગ અલગ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે, આનું કારણ શું છે અથવા તો આટલી વધારે ઓક્સિડેશન અવસ્થાઓ કેમ દર્શાવે છે એ પણ સમજીએ. વેનેડિયમની ઓક્સિડેશન અવસ્થાઓને આપણે જોઈએ તો વેનેડિયમની ઓક્સિડેશન અવસ્થાઓ +2, +3, +4, +5. એમના પછી ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થાઓ +2, +3, +4, +5, +6. મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થાઓ +2, +3, +4, +5, +6 અને +7. એમના પછી આયર્નની ઓક્સિડેશન અવસ્થાઓ +2, +3, +4, પછી +5 નથી, +6 ઓક્સિડેશન અવસ્થા છે. એમના પછી કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થાઓ +2, +3, +4. નિકલની ઓક્સિડેશન અવસ્થાઓ +2, +3, +4. એમના પછી કોપરની ઓક્સિડેશન અવસ્થાઓ +1 અને +2. એમના પછીની ઝિંકની ઓક્સિડેશન અવસ્થા એ +2 ઓક્સિડેશન અવસ્થા છે. તો જો અહીંયા ડી વિભાગની અંદર ખાસ 3D શ્રેણીના જે સ્કેન્ડિયમથી લઈને ઝિંક સુધીના તત્વો છે આવી અલગ અલગ પરિવર્તનશીલ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે. બરાબર. આપણે આવર્ત કોષ્ટકના બીજા તત્વોની સાથે પણ આપણે એની સરખામણી કરશું કે બીજા તત્વો કયા પ્રકારની ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, આમાં કયા પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે. તો અહીંયા તો આ બધી ઓક્સિડેશન અવસ્થાઓ જે દર્શાવેલી છે, બધી ઓક્સિડેશન અવસ્થાઓ સ્થાયી હોતી નથી. બરાબર. તો એમાંથી કઈ ઓક્સિડેશન અવસ્થાઓ સ્થાયી છે અથવા તો મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓની ગણતરી કઈ રીતના કરી શકાય? તો 3D શ્રેણીની અંદર ડાબી બાજુથી જમણી બાજુ, મતલબ કે સ્કેન્ડિયમથી તમે ઝિંક બાજુ આવો છો એમ ક્રમશઃ ઓક્સિડેશન અવસ્થા વધતી જાય છે. આવું ક્યાં સુધી થાય છે? તો કે મેંગેનીઝ સુધી. સ્કેન્ડિયમથી મેંગેનીઝ સુધી ક્રમશઃ ઓક્સિડેશન અવસ્થાઓ વધે છે. ત્યારબાદ ઝિંક બાજુ આવતા ફરીથી એમની ઓક્સિડેશન અવસ્થાઓ ઘટે છે. હવે આ ઓક્સિડેશન અવસ્થામાં થતો વધારો કેટલો હોય? તો મિત્રો, સંક્રાંતિ તત્વોની અંદર ઓક્સિડેશન અવસ્થામાં થતો વધારો 1 એકમ જેટલો હોય. મતલબ કે ઉદાહરણ તરીકે હું અહીં વેનેડિયમ લઈ લઉં છું તો વેનેડિયમની ઓક્સિડેશન અવસ્થા +2, +2 માંથી જો +3 થઈ, +3 માંથી +4, +4 માંથી +5. મતલબ કે બધા વચ્ચે તફાવત કેટલો છે? 1 એકનો તફાવત. +2 માંથી +3, +4, +5, +6 થઈ ગયો. તો સંક્રાંતિ તત્વોની ઓક્સિડેશન અવસ્થામાં થતા આ વધારા 1 એકમ જેટલા હોય છે. જ્યારે બિન સંક્રાંતિ તત્વો, ઉદાહરણ તરીકે P વિભાગ, તો P વિભાગની ઓક્સિડેશન અવસ્થાઓમાં થતા
થતા ફેરફાર એ 2 એકમ જેટલા હોય છે નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે. ઉદાહરણ તરીકે બિન સંક્રાંતિ તત્વોનું કોઈ એક ઉદાહરણ હું તમને અહીંયા આપું છું કે બોરોન. બોરોનની નીચેનું તત્વ એલ્યુમિનિયમ, એમના નીચેનું તત્વ ગેલિયમ, પછી ઇન્ડિયમ, થેલિયમ. બોરોનની ઓક્સિડેશન અવસ્થા +3, એલ્યુમિનિયમ +3, ગેલિયમ +3 અને +1. તો જુઓ અહીંયા ઉપરના જે તત્વો છે ને એમની ઓક્સિડેશન અવસ્થાઓ +3 જોવા મળે છે. જેમ જેમ નીચે આવો એમ +1 ઓક્સિડેશન અવસ્થા, મતલબ કે અહીંયા ઓક્સિડેશન અવસ્થામાં થતો ફેરફાર 2 એકમ જેટલો છે. આવું નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે બને છે, જ્યારે સંક્રાંતિ તત્વોમાં થતો ફેરફાર એ +1 એકમ જેટલો હોય છે. આ ઉપરાંત ડી વિભાગના તત્વો ભાઈ આ વધારે ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. કારણ શું? મેંગેનીઝ છે તો અહીંયા +7 સુધીની ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. તો +7 સુધીની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા દર્શાવવાનું કારણ શું હોઈ શકે? અહીંયા ક્રોમિયમ +6 સુધીની ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. તો એમનું કારણ શું હોઈ શકે? કારણ કે સંક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોન રચનાની એક નજર કરીએ કે ઇલેક્ટ્રોન રચનાની અંદર જો અહીંયા 3d અને 4s કક્ષક, મતલબ કે d કક્ષક છે અહીંયા, તો d કક્ષકના પેટા પ્રકાર 5 એટલે કે અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન મળવાની મહત્તમ સંભાવનાઓ અથવા અયુગ્મિત ઇલેક્ટ્રોનના આધાર ઉપર કોઈ બીજા તત્વના ઇલેક્ટ્રોન સાથે બંધ બનાવી અથવા તો સહિયારી ભાગીદારીઓ કરવાની અહીંયા શક્યતા સૌથી વધારે. બરાબર, મતલબ કે અહીંયા ડી વિભાગની 5 કક્ષકો પેટા કક્ષકો હોવાના કારણે એ બંધ બનવા સમયે ભાગીદારી કરે છે અથવા અહીંયા વધારે સંખ્યામાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે. હવે મહત્તમ ઓક્સિડેશન અવસ્થાને કાઉન્ટ કઈ રીતના કરવી અને ગણશું કેવી રીતના કે અહીંયા સ્કેન્ડિયમ થી લઈ મેંગેનીઝ સુધી, ખાસ સ્કેન્ડિયમ થી લઈ મેંગેનીઝ સુધી ઇલેક્ટ્રોન રચનામાં એમની 3d અને 4s કક્ષકોના ઇલેક્ટ્રોનનો કુલ સરવાળો એ એમની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે. ખાસ યાદ રાખજો, સ્કેન્ડિયમ થી મેંગેનીઝ સુધી એમની બાહ્યતમ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનો કુલ સરવાળો એ જ એમની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે. તો સ્કેન્ડિયમના કિસ્સામાં વિચારીએ 3d1 4s2 1 + 2 મહત્તમ ઓક્સિડેશન અવસ્થા જો +3, 2 + 2 મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +4, 3 + 2 મહત્તમ +5, 5 + 1 મહત્તમ +6, 5 + 2 મહત્તમ +7. તો સ્કેન્ડિયમ થી મેંગેનીઝ સુધી માત્ર એમની બાહ્યતમ કક્ષકમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનનો સરવાળો એ એમની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે. હવે મિત્રો આ દરેક ઓક્સિડેશન અવસ્થાની અંદર સંયોજનો સ્થાયી છે અથવા તો કઈ ઓક્સિડેશન અવસ્થામાં સૌથી વધારે સંયોજન સ્થાયી જોવા મળે તો આપણે જોઈએ. અહીંયા સ્કેન્ડિયમની સૌથી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +3. તો જે ઓક્સિડેશન અવસ્થાઓ અહીંયા સ્થાયી છે એમને હું બ્રેકેટની અંદર રાખું છું. અહીંયા રેડ બ્રેકેટની અંદર સ્થાયી ઓક્સિડેશન અવસ્થાને દર્શાવું. અહીંયા ટાઇટેનિયમની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે +4. પોલિમર વાળા ચેપ્ટરની અંદર તમે એક ઉદ્દીપક ભણી ગયા છો જીગ્લર નાટા. જીગ્લર નાટા ઉદ્દીપક ટ્રાઇથાઇલ એલ્યુમિનિયમ અને એમની સાથે શું હોય? ટાઇટેનિયમનો ક્લોરાઇડ હોય TiCl4. તો જો અહીંયા TiCl4 પ્લસ એમાં ટાઇટેનિયમ +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે એનું સ્થાયી સંયોજન TiCl4. એમના પછીની વેનેડિયમની ઓક્સિડેશન અવસ્થા એ +5 જેટલી હોય. તો જો વેનેડિયમનું પણ એક આપણે ઉદાહરણ જાણીએ છીએ, તમે આગળ ભણી ગયા છો તો તમે જાણો છો કે વેનેડિયમનો સારામાં સારો ઓક્સાઇડ કે જે ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. H2SO4 ના ઉત્પાદનની સંપર્ક વિધિ એમની અંદર સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવવા માટે એક ઉદ્દીપક વપરાય છે વેનેડિયમ પેન્ટોક્સાઇડ. બરાબર, વેનેડિયમ પેન્ટોક્સાઇડ જે છે V2O5. તો એ V2O5 ની અંદર વેનેડિયમનો ઓક્સિડેશન અંક એ +5 છે.
ઓક્સિડેશન આંક કેવી રીતના ગણવો એ શીખવું છું અહીંયા. ઉદાહરણ તરીકે આપણી પાસે V2O5 છે તો અહીંયા V2O5 નો ઓક્સિડેશન આંકને ગણીએ. ચલો અહીંયા V2O5, ધારો કે વેનેડિયમનો ઓક્સિડેશન આંક આપણે ગણવો છે તો હું વેનેડિયમના ઓક્સિડેશન આંકને ધારી લઉં છું. ધારો કે વેનેડિયમનો ઓક્સિડેશન આંક x જેટલો છે. બરાબર. ચલો અહીંયા વેનેડિયમ છે કેટલા 2, તો અહીંયા મારે x ની આગળ 2 મૂકવા પડશે પ્લસ ઓક્સિજન કેટલા છે ભાઈ 5. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો હોય? સાદો ઓક્સાઇડ સંયોજન છે એટલે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2. જો ઓક્સિજન પેરોક્સાઇડમાં હોય તો એમનો ઓક્સિડેશન આંક આપણે કેટલો લે? -1 લે. બરાબર. ચલો અહીંયા ઇઝ ઇક્વલ ટુ, ચલો આ સંયોજનની ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી, મતલબ કે એમની ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર નથી. જો અહીંયા કોઈ વીજભાર હોત તો આપણે બરાબરની બાજુએ વીજભારને મૂકત. ઉદાહરણ તરીકે અહીંયા -1 હોત તો અહીંયા -1 મૂકત. હમણાં એ ઉદાહરણ પણ આપણે જોઈએ. અત્યારે કઈ વીજભાર નથી એટલે હું અહીંયા મૂકી દઉં છું 0. સાદું રૂપ આપીએ કે 2x 5 દુ 10, પણ 10 કેવા મિત્રો? માઈનસ ની નિશાની છે, પ્લસ ઓર માઈનસ, અહીંયા માઈનસ ઇઝ ઇક્વલ ટુ 0. તો 2x ઇઝ ઇક્વલ ટુ 10, -10 ને બરાબરની જમણી બાજુએ જવા દો. ચાલો x ઇઝ ઇક્વલ ટુ, આ બે ક્યાં આવશે? 10 ના છેદમાં 10/2. therefore x ઇઝ ઇક્વલ ટુ +5. તો અહીંયા વેનેડિયમનો ઓક્સિડેશન આંક એ +5 જેટલો છે. જો છે બરાબર. આવી જ રીતના બીજું એક સંયોજન VO2+. તો VO2+ ની અંદર એમનો ઓક્સિડેશન આંક આપણે જોઈએ. ધારો કે વેનેડિયમનો ઓક્સિડેશન આંક x પ્લસ 2 ઓક્સિજન -2 ઇઝ ઇક્વલ ટુ +1. સેમ આ જ રીતે આપણે અહીંયા એમનો ઓક્સિડેશન આંકને ગણીએ છીએ કે VO2+ માં x + 2 -2 ઇઝ ઇક્વલ ટુ +1. તો અહીંયા x - 2 * 2 4 ઇઝ ઇક્વલ ટુ +1. અહીંયા x, ચલો -4 ને સામેની બાજુ જોવા તો +4 +4 ને 1 +5, તો સીધું લખી નાખું છું અહીંયા x ઇઝ ઇક્વલ ટુ +5. તો વેનેડિયમનો ઓક્સિડેશન આંક અહીંયા +5 છે. તો મિત્રો આ બે સંયોજનો અહીંયા હું તમારી સામે રાખું છું. ભાઈ વેનેડિયમના +5 ઓક્સિડેશન અવસ્થામાં એમની સ્થાયીતા દર્શાવે છે. બરાબર. ચલો એમના પછી ક્રોમિયમ. તો ક્રોમિયમની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +3 અને +6 છે. એમના પછી ક્રોમિયમનું એક સંયોજન આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ, પોટેશિયમ ડાઇક્રોમેટ K2Cr2O7. તો અહીંયા પોટેશિયમ ડાઇક્રોમેટ જે છે એમાં Cr2O7 ઉપર 2- એમનો વીજભાર. આમની અંદર ક્રોમિયમનો ઓક્સિડેશન આંક ચેક કરી લઈએ આપણે. ક્રોમિયમ કેટલા છે? 2. તો અહીંયા 2x. ચાલો પ્લસ 7 ઓક્સિજન -2 ઇઝ ઇક્વલ ટુ, ચાલો જમણી બાજુએ શું કેટલો વીજભાર મૂકવો પડશે? -2. તો અહીંયા 2x 7 દુ -14 ઇઝ ઇક્વલ ટુ -2. તો 2x ઇઝ ઇક્વલ ટુ -14 ને જમણી બાજુ જવા દો તો +14 માંથી 2 બાદ કરીએ તો અહીંયા 12. x ઇઝ ઇક્વલ ટુ, ચાલો આ 2 ક્યાં આવશે? 12 ના છેદમાં, therefore x ઇઝ ઇક્વલ ટુ +6. તો પોટેશિયમ ડાઇક્રોમેટ એ +6 ઓક્સિડેશન અવસ્થાની અંદર ક્રોમિયમ અહીંયા સ્થાયી છે. જો બરાબર. તો અહીંયા +3 અને +6 ઓક્સિડેશન અવસ્થા એ ક્રોમિયમ માટે સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે. અહીંયા ક્રોમિયમના એક ક્રોમેટ સંયોજનો અને બીજા છે જે ડાઇક્રોમેટ સંયોજનો, એ બંને સંયોજનો અહીંયા જોવા મળે છે. એમના પછીની મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થાની અંદર +2 અને +7 આ આમની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે. મેંગેનીઝનો ઓક્સાઇડ જે છે MnCl2 છે. તો MnCl2 ની અંદર મેંગેનીઝ +2 ઓક્સિડેશન અવસ્થા. સૌથી અગત્યનું સંયોજન આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ. ઘણું બધું અગત્યનું સંયોજન છે KMnO4. KMnO4 ની અંદર મેંગેનીઝનો ઓક્સિડેશન આંક આપણે જોઈએ તો KMnO4 મેંગેનીઝનો ઓક્સિડેશન આંક આપણે જોવાનો. અહીંયા પોટેશિયમ
પોટેશિયમ આવર્ત કોષ્ટક એસ વિભાગ પ્રથમ સમૂહ બાહ્યતમ કક્ષકમાં એક ઇલેક્ટ્રોન એટલે કે હંમેશા શું બને +1 અહીંયા પોટેશિયમ +1 હોય પ્લસ મેંગેનીઝ ધારો કે X પ્લસ ઓક્સિજન 4 ઓક્સિજનનો ઓક્સિડેશન અંક -2 0 અહીંયા 1 + x 4 દુ 8 -8 0 તો અહીંયા 1 માંથી 8 જાય તો અહીંયા x - 7 0 x +7 તો મિત્રો અહીંયા જો મેંગેનીઝ નો ઓક્સિડેશન અંક +7 મળે છે એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે બરાબર એમના પછીનું તત્વ આયન આયન નો ઓક્સિડેશન અંક +3 અને +2 આ બે સંયોજનોને તમે જાણો છો એક તો આયન નું સંયોજન FeSO4 ફેરસ સલ્ફેટ ની અંદર આયન નું ઓક્સિડેશન અંક +2 છે FeCl3 ફેરિક ક્લોરાઇડ મિત્રો આમાં બે ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે Fe ના સંયોજનો તેમના આધાર ઉપર એક નામકરણમાં પણ ધ્યાન રાખજો કે જ્યારે આયન એક કરતા વધારે ઓક્સિડેશન અવસ્થાઓ અહીંયા દર્શાવતા હોય સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ ત્યારે એમના નામકરણમાં ઓછી ઓક્સિડેશન અવસ્થા વાળું સંયોજન હોય તો એમના નામની પાછળ અસ પ્રત્યય લગાવવો વધારે ઓક્સિડેશન અવસ્થા વાળું સંયોજન હોય તો એમના નામની પાછળ ઇક પ્રત્યય લગાવવો મતલબ કે FeSO4 હોય એમાં Fe+2 છે તો ફેરસ સલ્ફેટ આવું FeCl3 એમની અંદર Fe ની ઓક્સિડેશન અવસ્થા +3 છે તો નામની પાછળ ઇક મતલબ કે ફેરિક ક્લોરાઇડ ઓછી ઓક્સિડેશન અવસ્થા હોય તો +2 વધારે હોય તો +3 સેમ કોપર +1 હોય તો ક્યુપ્રસ +2 હોય તો ક્યુપ્રિક કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થાઓ આપણે અહીંયા જોઈએ કે કોબાલ્ટ +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે નિકલ એમના પછીની ઓક્સિડેશન અવસ્થામાં જોઈએ તો +2 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે કોપર એ પણ +2 ઓક્સિડેશન અવસ્થા અને ઝિંક એ પણ +2 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે તો મિત્રો ખાસ ધ્યાન રાખજો ઝિંકની અંદર પણ ઝિંક +2 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે પણ એમની ડી કક્ષકમાંથી એક પણ ઇલેક્ટ્રોન જો અહીંયા જતો નથી એમની ડી કક્ષક સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરેલી રહે છે માત્ર જ્યારે કોઈ સંયોજન બને ત્યારે એસ કક્ષકના ઇલેક્ટ્રોન જ એ સંયોજન બનાવવા માટે જવાબદાર છે કોપરના કિસ્સામાં આવું નથી જોજો કોપર +2 ઓક્સિડેશન અવસ્થામાં એક ઇલેક્ટ્રોન s માંથી અને એક d માંથી બરાબર કોપર એની +2 ઓક્સિડેશન અવસ્થામાં d ઇલેક્ટ્રોનનો પણ ઉપયોગ કરે છે બરાબર એવું ઝિંકમાં થતું નથી અને ઝિંકના સંયોજનો કોપરના સંયોજન પહેલા જોઈ લઈએ કે કોપરનું +2 વાળું સંયોજન CuSO4 જાણીતું સંયોજન કોપર સલ્ફેટની અંદર કોપરનો ઓક્સિડેશન અંક +2 હોય આ ઉપરાંત CuCl2 બરાબર કોપરનો ક્લોરાઇડ એમની અંદર પણ કોપરની ઓક્સિડેશન અવસ્થા તમે જોઈ શકો છો અહીંયા +1 અને +2 બંને ઓક્સિડેશન અવસ્થામાં સંયોજનો જોવા મળે પણ સૌથી વધારે સ્થાયી ઓક્સિડેશન અવસ્થા એ +2 ઝિંકના સંયોજન બરાબર ZnS ઝિંક સલ્ફાઇડ ZnSO4 ઝિંક સલ્ફેટ ZnO ઝિંકનો ઓક્સાઇડ તો આવા ઝિંકના ઘણા બધા સંયોજનો છે તમે રસાયણ વિજ્ઞાનની અંદર પણ અને આ ચેપ્ટરની અંદર પણ આપણે આપણા ઘણા બધા એમના ઓક્સાઇડ છે એમના હેલાઇડ સંયોજનો છે અથવા તો આગળ બે સંયોજનો ભણવાના છે એ પણ આપણે જોશું કે એમની કઈ ઓક્સિડેશન અવસ્થાની અંદર જોવા મળે છે તો અહીંયા મિત્રો એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે બરાબર કે ઓક્સિડેશન અવસ્થાઓની અંદર આ જે ઓક્સિડેશન અવસ્થાઓ છે એમાં કઈ એમની સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ છે કયું તત્વ મહત્તમ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે હવે એક વસ્તુ એ પણ અગત્યની છે કે અમુક જે તત્વો છે એ જ્યારે સંયોજનોનું નિર્માણ કરે છે ત્યારે એમની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા અલગ પણ હોય છે તો અપવાદરૂપ તત્વોની અંદર અહીંયા ખાસ આપણે સમજવાનું છે કે મહત્તમ ઓક્સિડેશન અવસ્થાવાળા તત્વો તો આપણે જોઈ લીધા હવે ઓછી ઓક્સિડેશન અવસ્થામાં સૌથી સ્થાયી તત્વો અપવાદરૂપ ક્યાં ક્યાં છે તો કે એક આયન અને એક અહીંયા નિકલના અમુક સંયોજનો જે છે એ આયન અને નિકલના સંયોજનો અપવાદરૂપ છે જે સૌથી ઓછી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે
મિત્રો તમે આગળનું ચેપ્ટર સંવર્ગ સંયોજનોની અંદર ચેપ્ટર નંબર 9 ની અંદર આ વસ્તુ શીખશો સંકીર્ણ સંયોજનોમાં કે સંવર્ગ સહસંયોજક બંધ બનતો હોય છે સિગ્મા બંધન અને પાઈ ગ્રાહી ઇલેક્ટ્રોનના કારણે. તો એ સંવર્ગ જે સહસંયોજક બંધ બનીને જે સંકીર્ણ સંયોજનોનું નિર્માણ થાય છે એ સંકીર્ણ સંયોજનોના નિર્માણમાં ઉદાહરણ તરીકે FeCO5 અને NiCO4. જો મિત્રો આ કોબાલ્ટ નથી, કાર્બોનિલ છે અને આ ધાતુ આયન સાથે આવા 5 કાર્બોનિલ જોડાયેલા છે. અહીંયા નિકલ સાથે આવા 4 કાર્બોનિલ સમૂહો જોડાયેલા છે. અહીંયા આયનનો ઓક્સિડેશન આંક ખાસ યાદ રાખજો 0 છે. અહીંયા નિકલનો ઓક્સિડેશન આંક પણ 0 છે. આયન +2 અને +3 ધરાવે છે. અહીંયા નિકલ +2 ધરાવે છે. અહીંયા +2 +3 ઓક્સિડેશન આંક જોવા મળતો નથી. અહીંયા આયન નો ઓક્સિડેશન આંક 0 છે. અહીંયા નિકલનો ઓક્સિડેશન આંક 0 છે. અપવાદરૂપ સંયોજનો ખાસ 1 માર્કના પ્રશ્નો માટે અથવા તો MCQ માટે આ બંને સંયોજનોને ખાસ યાદ રાખવાના છે કે અહીંયા FeCO5 પેન્ટા કાર્બોનિલ આયન, અહીંયા ટેટ્રા કાર્બોનિલ નિકલ, એમના બંનેમાં ધાતુ આયનના ઓક્સિડેશન આંક 0 છે. બરાબર. તો 0 ઓક્સિડેશન આંકની અંદર પણ સંયોજન શક્ય છે અને આવું માત્ર સંકીર્ણ સંયોજનોની અંદર જ જોવા મળે છે. અહીંયા સંકીર્ણ સંયોજનોના નિર્માણમાં આ ઓક્સિડેશન આંકને ખાસ યાદ રાખવા. બરાબર.